નમસ્કાર મિત્રો, જીપી સિરીઝમાં આપનું સ્વાગત છે। મિત્રો, અત્યારે આપણે નડિયાદ આવ્યા છીએ। સંતરામ નેત્ર ચિકિત્સાલય છે, ત્યાં આંખનું થોડું કામ છે, એટલે આપણે અહીં આવ્યા છીએ। અને મિત્રો, આંખ માટેની આ સૌથી શ્રેષ્ઠ હોસ્પિટલ છે, ચિકિત્સાલય છે એવું હું માનું છું। અને આપણે અનુભવ કર્યો, ખૂબ જ સરસ આંખ માટેની હોસ્પિટલ છે। પ્રવેશતા જે સંતરામ મહારાજના સરસ તસવીરના દર્શન થાય છે, અને એક બાજુ હનુમાન દાદા અને બીજી બાજુ ગણપતિ દાદાના દર્શન થાય છે। ઓમ શ્રી સદગુરુ શરણમ। ગુરુના સાનિધ્યમાં જાઓ એટલે કોઈ પણ સમસ્યા હોય તો સોલ્વ થઈ જાય। ગુરુ દરેક સમસ્યાનું સમાધાન કરે છે। અને અહીંયા સંતરામ મહારાજની એક પવિત્ર ભૂમિ છે નડિયાદ, અને ત્યાં સંતરામ મંદિર દ્વારા સરસ આંખનું દવાખાનું ચલાવાય છે। અને મિત્રો, આજે દેવ દિવાળી છે, અને ખુશીની વાત એક આપણે જણાવીએ કે આજે આપણા જીપી સિરીઝના સબસ્ક્રાઈબર મિત્રોની સંખ્યા 12,000 થઈ છે। આભાર મિત્રો। 12,000 સભ્યો સબસ્ક્રાઈબર થઈ ગયેલ છે, તો ખોડિયાર ચેરિટેબલ ટ્રસ્ટ તેમને અભિનંદન પાઠવે છે અને અવારનવાર કામ કરતા રહે જીપી સિરીઝના ઘનશ્યામભાઈ, તેવી અમે ખોડિયાર માતાને દિલથી પ્રાર્થના કરીએ છીએ। અને મિત્રો, આ હરેશભાઈ પંડ્યા છે, આપણા ખેડાના જ વતની છે, અને નડિયાદ રહે છે, અને ખેડાના ઇતિહાસના ખૂબ સારા જાણકાર છે, ને આપણી જીપી સિરીઝમાં એમણે ઘણો બધો સહકાર આપેલો છે। એમના દ્વારા પણ આ શુભેચ્છા સંદેશો આપણને મળ્યો છે, અને એ સંદેશ આપણને પણ વાંચવા મળે એટલે આપણે શેર કરીએ છીએ। અને હવે ભાવેશભાઈને મળીએ। નમસ્કાર, જય જીનેન્દ્ર। હું ખેડા સ્થાનકવાસી જૈન સંઘનો પ્રમુખ બોલું છું, ભાવેશભાઈ ભાવસર। હવે જીપી સિરીઝ એ જે 12,000 સબસ્ક્રાઈબર જે થયેલા છે એ બદલ આપણે એમને ખૂબ ખૂબ અભિનંદન પાઠવીએ છીએ, અને ઉત્તરોત્તર જે પ્રગતિ કરે એમની આપણે શુભકામના પાઠવીએ છીએ। તેઓ જે ખેડાની પ્રાચીન વસ્તુઓ અને આજુબાજુના ગામડાની પ્રાચીન વસ્તુઓની ઝાંખી કરાવીને અને પબ્લિકને જે બતાવ્યું છે તે ખરેખર એક અભિનંદનને પાત્ર છે, કે તેઓની ચેનલને આપણે ખૂબ ખૂબ શુભકામના પાઠવીએ છીએ। થેન્ક યુ મિત્રો, જીપી સિરીઝમાં 12,000 સબસ્ક્રાઈબર મિત્રો થઈ ગયા, એટલે દેશ વિદેશથી અનેક આપણા શુભચિંતકો સ્નેહીજનો છે, એમણે સંદેશો આપણને પાઠવેલો છે। તમામ આપણા શુભચિંતક મિત્રો અને આપણા સબસ્ક્રાઈબર મિત્રો છે, અને આપણને જે માહિતી આપે છે અને આપણને સહકાર આપે છે, એ તમામનો આપણે આભાર માનીએ છીએ। અને નડિયાદથી આપણે રિટર્ન આવતા હંમેશા આપણે જે તુલસી ફૂડ કોર્ટ છે ત્યાં હંમેશા રોકાઈએ છીએ, અને અહીંયા ચા નાસ્તો કરીએ છીએ। અને એ નિયમ પ્રમાણે અત્યારે આપણે તુલસી ફૂડ કોર્ટમાં રોકાયા છીએ, અને અહીંયા ભાજીપાઉં આપણે મંગાવ્યું છે, અને ભાજીપાઉં અને થોડી વાર બેસી અને પછી ચા પી અને આપણે ખેડા તરફ પરત આવવાના છીએ। અને આપણા ઓર્ડર પ્રમાણે ભાજીપાઉં આવી ગયા છે, આપ જોઈ રહ્યા છો। બ્રેડ પણ ખૂબ સરસ છે, ભાજી પણ સરસ હોય છે, અને આપ જોઈ જો બટર અને લીંબુ ને ડુંગળી ને બધું છે, અને ખૂબ જ ટેસ્ટી ભાજીપાઉં હોય છે। અહીંના પાપડી પણ ખૂબ જ સરસ હોય છે, આપણે પાપડી પણ ઘણીવાર ખાઈએ છીએ અહીંયા। અને ભજીયા ગોટા પણ સરસ હોય છે। અને અત્યારે આપણે આ સવારનો સમય છે, એટલે આપણે ગરમા ગરમ ભાજીપાઉંનો ટેસ્ટ કરીશું।
અને મિત્રો ડભાણ ચોકડી છે ત્યાં આ તુલસી ફૂડ કોર્ટ છે અને બાજુમાં રેસ્ટોરન્ટ પણ સરસ છે. ત્યાં આપણે ભાજીપાવ ખાધા છે ને ચા પણ પીધી છે. અને અત્યારે શિયાળો છે ને સવારે સૂર્ય 8 વાગે તો મધ્યાહને આવી જાય છે અને અત્યારે 10 વાગ્યા છે. તેમ છતાં સૂર્ય કેટલો આકાશમાં ઉપર આવી ગયો છે આપ જોઈ શકો છો. અને હવે આપણે ખેડા તરફ આવવાનું છે એટલે હવે આપણે ગાડી લઈ અને બેક ટુ ખેડા તરફ પાછા આવી રહ્યા છીએ. તુલસી ફૂડ કોર્ટ છે, તુલસી રેસ્ટોરન્ટ છે અને બાજુમાં સ્વામિનારાયણ પેટ્રોલ પંપ છે. એક અલગ જ ડિઝાઇનનો આ પેટ્રોલ પંપ છે અને અગાઉ આપણે જણાવી ચૂક્યા છે. અને હવે આપણે ખેડામાં જ ખેડાના આપણા વડીલ સીવી શાહ કાકા છે એમની શુભેચ્છા પણ આપણે સાંભળીશું. ખેડા સિટીઝન કાઉન્સિલનો પ્રમુખ સીબી શાહ અને ખેડામાં વર્ષોથી હું રહું છું. ખેડા ગામની અંદર જીપી સિરીઝ ઘનશ્યામભાઈ ચલાવે છે. ખેડાનો ઇતિહાસ રજૂ કરે છે વારાફરતી ખૂબ જ વ્યવસ્થિત રીતે, ખૂબ જ એમની શૈલી પદ્ધતિ, એમની વાચાથી એ ખેડાની જનતાને અને અમારા ખેડાના જે બીજે બહાર અમેરિકા, લંડન અને બીજા વિદેશમાં રહેતા ખેડા ગામના બહાર રહેતા લોકો ખૂબ આનંદથી માણે છે. આજે એમને 12,000 સબસ્ક્રાઈબર થયા છે, 12,000. અને તેમની આ વિશેષતા વધુ પડતી ખબર પડી કે ભાઈ ઘણા લોકો આને આ માણે છે અને જાણે છે. આજે દેવ દિવાળી છે. દેવ દિવાળી એટલે ભગવાનની દિવાળી. ડાકોરની અંદર રણછોડરાયજીને આજે મુકુટ પહેરાવવાનો આવે છે. મુકુટ અને કિરીટમાં બેમાં તફાવત હોય છે. કિરીટ નાનો હોય અને મુકુટ મોટો હોય. મુકુટ એટલે જ્યારે ભગવાન સફેદ વસ્ત્ર ધારણ કરે ને ત્યારે જ મુકુટ પહેરાય. અને કિરીટ હોય એમાં તો ગમે તે કલરિંગ વસ્ત્ર હોય તો ચાલે. એના રણછોડરાયજીનો આજે સરસ પ્રસંગ છે. અને આજે 1669 વર્ષ થયા જ્યારે ભક્ત બોડાણો દ્વારકાથી ડાકોર આજે ભગવાનને લાવ્યા હતા રણછોડરાયને. અને એ દિવસો એમને જ્યારે 12,000 સબસ્ક્રાઈબર પૂરા થાય છે ત્યારે મારા તરફથી એમને શુભેચ્છા પાઠવું છું. અને ખૂબ જ આવી રીતે આગળ વધે અને એમની જીપી સિરીઝ બધા માણે એવા આશીષ અને શુભેચ્છા પાઠવું છું. અને મિત્રો અલ્પેશભાઈ છે લાંબાથી આવે છે, એમને પણ સાંભળીએ આપણે. હેલો દોસ્તો, જય સ્વામિનારાયણ. આજે જીપી સિરીઝના જે ઘનશ્યામભાઈ ચલાવી રહ્યા છે તેઓના 12,000 સબસ્ક્રાઈબર થઈ ગયા છે. એમનો હું ધન્યવાદ પાઠવું છું, અભિનંદન પાઠવું છું. અને આમ તે ઉન્નતિ કરતા રહે અને આપ સર્વનો વિડીયો દરેક જગ્યા પર ઉતારતા રહે અને દરેકને પહોંચાડતા રહે એવી મારી અભ્યર્થના સાથે જય સ્વામિનારાયણ. જય ભારત. ઘનશ્યામભાઈ દ્વારા ચલાવવામાં આવતી જીપી સિરીઝ દ્વારા આપણને મોસમના સમાચાર, ધાર્મિક પ્રસંગો અને ઐતિહાસિક સ્થળોની માહિતી જીપી સિરીઝ દ્વારા આપણને રજૂઆત કરવામાં આવે છે. અને એમના સમાચારો અને માહિતી ખૂબ ઉપયોગી હોય છે, બરાબર. અને આજે એમના 12,000 સબસ્ક્રાઈબર થઈ ગયા છે. તે બદલ ભાઈને ખૂબ ખૂબ અભિનંદન. અને તેઓ ઉત્તર આવી પ્રગતિ કરે તેવી શુભકામનાઓ સાથે જય ભારત, જય માતાજી. તો મિત્રો આજે દેવ દિવાળીના પવિત્ર દિવસે આપણા સબસ્ક્રાઈબર્સની સંખ્યા 12,000 થઈ છે. એનો નાનકડો વિડીયો આપણે શેર કરીએ છીએ. આ વિડીયો આપણે ગમે તો લાઈક કરો, શેર કરો અને જીપી સિરીઝના વિડીયો જોતા રહો. હેપી દેવ દિવાળી.